તો મિત્રો ફક્ત 3 જ દિવસની અંદર તમને ચહેરો એકદમ ગોરો બની જાય એવો મસ્ત મજાનો આપણે ઉપાય બતાવવાના છીએ. અને એ પેસ્ટ તમે લગાવશો 2 થી 3 વાર લગાવવાની છે. એનાથી તમને ઘણો બધો ફરક પડી જશે. અને જો રાત્રે સૂતા પહેલાં એ પેસ્ટ તમે લગાવી દેશો તો એકદમ રિઝલ્ટ સરસ મળવાનું છે. તો મિત્રો આ વિડીયોની અંદર તમારે કન્ટિન્યુ બન્યા રહેવાનું છે અને વિડીયોને સ્કીપ કર્યા વગર આ વિડીયોને પૂરો જોવાનો છે. એના માટે એ પેસ્ટ અમે જે બનાવવાના છે એક જોરદાર પેસ્ટ છે અને ફક્ત 3 જ વસ્તુની અંદર એ પેસ્ટ બની જવાની છે. તો મિત્રો આપણે એ કઈ રીતે બનાવવાની છે એ તમને આ વિડીયોની અંદર બતાવવાનું છે. કારણ કે આપણે આખો દિવસ બહાર ફરતા હોય, આપણો ચહેરો એકદમ બ્લેક થઈ ગયો હોય, ધૂળ ઉડતી હોય, પછી તડકાના કારણે પણ કાળાશ પડી જતી હોય છે. તો મિત્રો એ ધૂળને જામ થઈ ગયેલી હોય એને કાઢવા માટે આપણે આ ઉપાય બતાવવાનો છે. તો મિત્રો સરસ મજાની આ પેસ્ટ બનાવવાની. આ પેસ્ટ તમે અઠવાડિયું લગાવશો ને તો એકદમ ગોરો ચહેરો તમારો થઈ જવાનો છે અને 3 દિવસની અંદર તો ફરક બતાવવાનો જ છે. તો મિત્રો જો આવી રીતે તમે પેસ્ટ બનાવીને લગાવશો તો એકદમ સરસ મોઢું તમારું થઈ જવાનું છે, ચાંદથી પણ ગોરું. તો ચાલો એના માટે આપણે એક રકાબી અથવા તમે વાટકી પણ લઈ શકો છો, બરાબર. પછી એના માટે અમે ઘરનું કોપરેલ લીધું છે. તમે પેલું પણ યુઝ કરી શકો છો, પણ અમે જે ઘરનું કાઢેલું કોપરેલ છે એ લઈએ છીએ. તો મિત્રો એના માટે આપણે થોડું કોપરેલ લેવાનું છે. તો આટલું કોપરેલ લઈશું, બરાબર. તમારે પેસ્ટ બનાવવી હોય એટલું તમે લઈ શકો. આના માટે આપણે કોપરેલ આવી રીતે લઈ લઈશું. ઘરનું બનાવેલું એકદમ શુદ્ધ કોપરેલ છે. તો મિત્રો આના અંદર આપણે 2 વસ્તુ હજુ ઉમેરવાની છે. એનાથી એકદમ આપણો ચહેરો ગોરો થવાનો છે. તમે કોપરેલની જગ્યાએ મધ પણ લઈ શકો છો. તો જો આ લઈ લેવાનું છે આપણે ખાંડ. તો ચપટી ખાંડ નાખવાની છે. આટલી મિક્સ કરવાની છે બરાબર હલાવીને, બરાબર. આવી રીતે ઓગાળી નાખવાની છે, બરાબર ઘસીને ઓગાળવાની છે એટલે પેસ્ટ એકદમ સરસ આપણી બની જાય. એકદમ ઓગળે ત્યારે જ આનો યુઝ કરવાનો છે, બરાબર. તો સરસ મજાની આપણે મિક્સ કરી દઈશું ખાંડ. આનો થોડોક પાવડર તમે ખાંડીને ઝીણો લેશો તો એકદમ સારું રહેશે. અને આખી નાખવી હોય તો આવી રીતે તમારે ઓગાળવી પડશે. તો મિત્રો જો આવી રીતે આપણે કરવાનું છે. અને તો મિત્રો ખાંડ એકદમ સરસ ઓગળી જાય એટલે આને શું કરશું, બરાબર. આપણે હું ખાંડ ઓગળવા જાઉં તો ટાઈમ થોડોક લોંગ થઈ જશે, એટલા માટે હું તમને પેસ્ટ કરીને બતાવું છું. એટલે તમારે તો ખાંડ ઓગાળીને જ લેવાની છે. અને થોડું એલોવેરા જેલ આમાં એડ કરી દેવાનું છે. આ 3ને બરાબર મિક્સ કરી દેવાના છે આવી રીતે. અને મિક્સ કરી અને બરાબર રગડવાનું છે એટલે સરસ મજાની એવી આપણી પેસ્ટ રેડી થઈ જશે. મિત્રો જો આવી રીતે પેસ્ટ બનાવી દેવાની છે. અને પછી આવી રીતે મસાજ કરવાનો છે આપણે આખા મોઢા પર, બરાબર. જો બરાબર તમારે ઘસવાનું છે એટલે જે બધો જ આપણો મેલ હોય એ 2 મિનિટની અંદર દૂર થઈ જશે અને ચહેરો એકદમ ગ્લો કરશે. આને આપણે 3-4 દિવસ સુધી આવી રીતે લગાવવાનું છે. રોજ 1 દિવસ આ પેસ્ટ લગાવવાની એટલે એકદમ ચહેરો આપણો ગોરો થઈ જાય. અને એકદમ બરાબર ઘસવાનું છે. આવી રીતે મસાજ કરવાનો છે એટલે એકદમ તમને હું મારા ચહેરા ઉપર જ યુઝ કરીને બતાવીશ એટલે તમને રિઝલ્ટ આનું ખબર પડી જશે. મિત્રો જો આવી રીતે લગાવવાથી ઘણો બધો ફાયદો થાય છે. તો તમે પણ લગાવજો મિત્રો. જો આવી રીતના 5 મિનિટ સુધી મસાજ તમે કરશો એટલે આપણા ચહેરા ઉપરનો બધા કાળા ધબ્બા દૂર થઈ જશે અને ચહેરો આપણો ગોરો થવાનો છે. તો મિત્રો આવી રીતે લગાવવાની છે. આપણે પણ ખાંડ ઓગળી જશે મસ્ત. જો કોઈ જગ્યાએ બાકી ન રહે એવી રીતે આપણે લગાવવાનું છે. જો તો મિત્રો સરસ મજાનું એવું આપણે પેસ્ટ બધી લગાવી દીધી છે. તો કેમેરો થોડો દૂર હતો એટલે તમને ખ્યાલ નહીં આવ્યો હોય, પણ હવે જુઓ બરાબર સરસ મજાનું એવું પેસ્ટ લગભગ 5 મિનિટ જેવું થઈ જશે.
તો આપણે હવે ચહેરાને વોશ કરી લઈએ. સરસ મજાનું એવું મસાજ થઈ ગયો છે. પછી તમને રિઝલ્ટ બતાવીએ, તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો જો મિત્રો, આ પેસ્ટ મસ્ત મજાની આપણી રેડી છે. પાણી લઈ લીધું છે અને હવે મારી સ્કિન સાફ કરું છું. એકદમ સરસ એવી સ્કિન સોફ્ટ અને શાઇનવાળી થઈ ગઈ છે. તો તમને જોઈ શકો છો. હવે હું બતાવીશ તમને મસ્ત લૂછી. જો મસ્ત મજાનો આપણે પેસ્ટ લગાવી હતી અને ચહેરો એકદમ ધોઈ નાખ્યો છે. ધોઈ અને પછી તમને સાફ કરીને બતાવું હોય તો મારી સ્કિન પર જેટલો ગ્લો આવ્યો હશે એ તમને દેખાઈ જવાનો છે વિડીયોની અંદર. બરાબર? તમારા પર યુઝ કરતાં પહેલાં મેં મારા ચહેરા ઉપર યુઝ કરીને તમને બતાવ્યું છે. તો કેવું રિઝલ્ટ આવ્યું ફાઇનલી તો જોઈ શકો છો. આને આપણે હલકા હાથે લૂછવાનું છે. એકદમ આમ ભાર દઈને લૂછવાનું નથી. તો મિત્રો, આવી રીતે તમે લૂછી શકો છો. બરાબર? તો કેટલો ગ્લો આવ્યો મારા ચહેરા ઉપર એ જોઈ શકો છો તમે. જો તો મિત્રો, આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરો, લાઈક કમેન્ટ કરો, અમારા પેજને ફોલો કરી દો. અને તમારા કોમેન્ટની અંદર, કમેન્ટ બોક્સની અંદર અમારા કોઈ પણ તમારો અભિપ્રાય હોય, કોઈ પણ પેલું એ હોય ક્વેશ્ચન, તો તમે પ્રશ્ન અમને પૂછી શકો છો. તો અમે રિપ્લાય આપીશું. તો આવતા વ્લોગની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.